નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ખૂબ જ મહત્ત્વના ટ્રેડ ઇલેક્ટ્રોનિક મિકેનિક અંતર્ગત ઇલેક્ટ્રિક શોક અને પ્રાથમિક સારવાર વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વીજ પ્રવાહ અને મૂળભૂત પરિબળો. જે વીજ પ્રવાહ છે એના મૂળભૂત પરિબળો ક્યાં છે? તો વીજ પ્રવાહ છે ઇલેક્ટ્રોનનો સમૂહ છે. એટલે ઘણા બધી ઇલેક્ટ્રોન એકસાથે પ્રવાહિત થાય એટલે કરંટ વિદ્યુત પ્રવાહ બને. અને આ વીજ પ્રવાહ એ આપણા ઘર વપરાશ માટે એના વોલ્ટેજને અનુરૂપ જુદા જુદા હોય છે. આપણા ઘર વપરાશમાં 230 વોલ્ટ આવે છે, એમ ઔદ્યોગિકમાં જુદી જુદી મશીનરીને ઓપરેટ કરવા માટે જુદા જુદા વોલ્ટેજની જરૂરિયાત રહે છે. એટલે વીજ પ્રવાહ પસાર થવા માટે એક મહત્ત્વપૂર્ણ એ છે કે એની વીજળીની સંપૂર્ણ સર્કિટ હોવી ફરજ આવશ્યક છે. એટલે કે કોઈપણ વિદ્યુત પ્રવાહ હોય, તમે જાણતા જ હશો કે એની ફેઝ અને ન્યુટ્રલ બે વાયર હોય છે. એ બે વાયર લોડને સોર્સમાંથી લોડમાં ફેઝ દ્વારા પાવર સપ્લાય જાય અને ન્યુટ્રલ દ્વારા ફરીથી સોર્સના બીજા વાયરમાં આવે. એટલે સર્કિટ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય. જો સર્કિટ પૂર્ણ થાય તો જ વીજળીની અસર આપણને થશે. એટલે કે જો આપણે કોઈ વાહક તારને, જે વીજળીની સપ્લાયર હોય એવા કંડક્ટર વાયરને જ્યારે સ્પર્શીશું ત્યારે આપણો હાથ એ વાયર દ્વારા આપણા હાથથી વીજળી આપણા શરીરમાં પ્રવેશશે અને જમીન દ્વારા સર્કિટ પૂર્ણ થતાં આપણે શોટ લાગશે. પરંતુ મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પક્ષી હોય એ વાયર ઉપર, તાર ઉપર બેઠું હોય તો એને શોટ નહીં લાગે. એવું કેમ? કારણ કે એ પક્ષીના સંપર્કમાં એની સર્કિટ પૂર્ણ જ નથી થતી. એને કોઈ એક ફેઝ જ કે એક ન્યુટ્રલ જ એને ટચ થાય છે. એટલે વીજ પ્રવાહ પસાર થવા માટે સોર્સમાંથી સપ્લાય લીધા પછી લોડમાંથી સપ્લાય ફરી સોર્સમાં જવી જોઈએ. એટલે કે બેટરીના પ્લસ છેડામાંથી વાયર લોડમાં આપી લોડનો બીજો છેડો હોય એને આપણે બેટરીના માઇનસ છેડા સાથે જોડીશું. એટલે જો વીજળીની સંપૂર્ણ સર્કિટ પૂર્ણ થાય તો જ એમાંથી વીજ પ્રવાહ પસારિત થશે. એટલે વાહક દ્વારા વીજ પ્રવાહ વહે છે. સર્કિટ પૂર્ણ થઈ એટલે શોર્ટ લાગ્યો અને આ સર્કિટ પૂર્ણ કરે એવા જે વસ્તુઓ છે, જે પદાર્થ છે એને આપણે વાહક કહીશું. વાહકમાં પાણી, મેટલ, માનવ શરીર આ બધા છે એ સુવાહકો છે. એટલે કે વીજળીનું વહન કરે છે. પાણીમાં તમે કોઈ સપ્લાયનું એક વાયર નાખો અને સર્કિટ પૂર્ણ થાય તો પાણી દ્વારા આપણને શોર્ટ લાગશે. મેટલમાંથી વિદ્યુત પ્રવાહ છે પ્રસારિત થશે. માનવ શરીર પણ વીજ પ્રવાહનું એક સારું એવું સુવાહક છે. જ્યારે ઇન્સ્યુલેટર છે બિનવાહક છે. એટલે કે વીજ પ્રવાહનું જે વહન કરે એને સુવાહક કહેવાય. અને વીજ પ્રવાહના જે વહન ન કરતું હોય, જેમાંથી વીજ પ્રવાહ પસાર ન થતું હોય એને આપણે ઇન્સ્યુલેટર કહીશું. પરંતુ એ નોંધવું રહ્યું કે સુવાહક હોય તો પણ વીજ પ્રવાહની સંપૂર્ણ સર્કિટ પૂર્ણ થયેલી હોવી જોઈએ. એટલે જે આપણો વાયર હોય છે એ વાયરની અંદર કંડક્ટર હોય. એ કંડક્ટર છે એ વીજ પ્રવાહના સુવાહક હોય છે. જ્યારે એની ઉપરનું રબર છે ઇન્સ્યુલેટર હોય છે. એટલે આપણે ચાલુ સપ્લાય પણ કે વિદ્યુત વાયરને ટચ કરી અડકીએ તો આપણે શોર્ટ નહીં લાગતો. કેમ કે આપણે અવાહકને ઉપરનું અવાહક છે એ અવરોધક તરીકે ઇન્ડક્ટરને આપણા હાથ વચ્ચે અવાહક અવરોધક તરીકે વર્તે છે. અને માનવ શરીર એ વાહક છે. માનવ શરીર વાહક છે એટલે કે વીજ પ્રવાહ પ્રસારિત થાય છે. એટલા માટે આપણે તાલીમાર્થી તરીકે વીજ પ્રવાહથી કઈ કઈ અસરો રહેલી છે, વીજ પ્રવાહથી મશીનરીમાં કામ કરતા સમયે કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે, એના વિશે આપણે આજે ઇલેક્ટ્રિક શોક અને શોર્ટ લાગવા સમયે જ્યાં સમય દરમિયાન આપને સારવાર ન મળે તે સમયે પ્રાથમિક સારવાર, જે શોર્ટ લાગ્યાના અમુક સમયમાં આપવી પડતી સારવારને આપણે પ્રાથમિક સારવાર કહીશું. એના વિશે આજે આપણે વિગતે અભ્યાસ કરીશું. તો વીજળીના જોખમો ક્યાં ક્યાં છે? વીજળી અડકવાથી શું થાય? તો વીજળી અડકવાથી શોક લાગે, દાઝી જવું, મૃત્યુ પામવું. એ ઉપરાંત ધ્યાન રાખવા જેવી બાબત એ છે
કે ઓવરહેડ લાઇન્સથી ન્યૂનતમ અંતર 3.5 મીટર હોવું જોઈએ. એટલે કે વર્ક એરિયામાં જે હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય વર્ક એરિયામાં ડિસ્ટ્રીબ્યુટ થતું હોય એ લાઇન્સનું આપણાથી 3.5 મીટરની ઊંચાઈ પર હોયેલું જોઈએ, જેથી કરીને આપણે એનાથી ઈજા ન થાય કે આપણે ટચ ન થઈ શકે. બધા વીજ સાધનો અને ઓજારો તપાસો. ખાસ કરી બધા જે વીજ સાધનો વીજ મશીનરી કાર્યરત હોય છે એમાં એ જોવું જોઈએ કે એમાં જે પાવર સપ્લાય માટેના જે વાયર્સ છે એ નબળા ન હોય, તૂટેલા ન હોય, ખરાબ વાયર્સ ન હોય. એ ઉપરાંત એમાં જો વાયરમાં સાંધા મારેલા હોય, બે વાયરને જોડેલા હોય, તો એમની વચ્ચેનું જે કનેક્શન છે એ લૂઝ ન હોવું જોઈએ. જો એ લૂઝ કનેક્શન હોય તો એના જે વાયર્સ છે એના હલનચલનને કારણે એમાં સ્પાર્ક ઉત્પન્ન થશે, અને જો પેટ્રોલિયમવાળા એરિયામાં હો તો એના કારણે આગ લાગી શકે છે અને અકસ્માત થઈ શકે છે. એટલે જે નબળા હોય, તૂટેલા હોય, ખરાબ વાયર્સ હોય, એ ઉપરાંત મશીનરીઓમાં પણ પ્રોબ્લેમ હોય તો એને યોગ્ય સમયે રિપેરિંગ કરાવી નાખવી જોઈએ, જેથી અકસ્માતને આપણે નિવારી શકીએ. પછી જમીન જોડે જોડાણ ન હોવું જોઈએ. દરેક મશીનરી હોય હંમેશા યાદ રાખવું, કોઈપણ મશીનરીને પાવર સપ્લાય આપીએ ત્યારે એના માટેની પાવર સપ્લાયમાં 3 પિન પ્લગ જ વાપરવો જોઈએ. જો 3 પિન પ્લગ ન હોય તો અર્થિંગને કારણે આગ લાગવાની કે શોર્ટ લાગવાની સંભાવનાઓ હોય છે. અર્થિંગ એનું જમીન જોડે જોડાણ હોય છે. એટલે માનો કે કોઈ વસ્તુમાં અર્થિંગ હોય તો એટલો કરંટ જમીનમાં અંદર ઉતરી જશે અને આપણે અકસ્માતથી બચી શકીશું. અયોગ્ય રીતે લાગેલા વાયર્સ. જો કોઈ વાયર્સને આપણે સપ્લાય સાથે યોગ્ય રીતે જોડેલા ન હોય અથવા તેનો પિનનો ઉપયોગ ન કરેલો હોય, ડાયરેક્ટ છેડાને પ્લગમાં કનેક્શન કરેલું હોય, તો એ અયોગ્ય લાગેલા વાયર્સથી પણ શોર્ટ સર્કિટ, આગ જેવા બનાવો બની શકે છે. હવે ઇલેક્ટ્રિકલ અકસ્માતોના કારણો તો 2 પ્રકારે થઈ શકે. એક તો અસુરક્ષિત પરિસ્થિતિઓનું નિર્માણ કરાયેલું હોય અને આપણે કામ કરતા હોય તે દરમિયાન સુરક્ષાના જે સૂચનો હોય, જે નિયમો હોય એનું આપણે પાલન ન કરેલું હોય, તો એમાં લોક આઉટ, ટેગ આઉટ પદ્ધતિનું પાલન ના કરવું. લોક આઉટ, ટેગ આઉટ એ ઇલેક્ટ્રિકલ અકસ્માતમાં ખૂબ નોંધનીય છે. જો કોઈ ઇલેક્ટ્રિકલ કોઈ એસેમ્બલી લાઇનમાં કોઈ એરિયાનું સમારકામ ચાલતું હોય તો એની પેનલ ઉપર એક લોક લાગેલો હોય, એક કાગળનું પેજ હોય જેની ઉપર લખેલું હોય કે આ પ્રકારની તકલીફ છે, કઈ બાજુ ફોલ્ટ છે, કેટલા વાગે એ લાઇનને બંધ કરેલી છે, અને એમાં સૂચન હોય કે જ્યાં સુધી આ પેનલ બંધ હોય ત્યાં સુધી કોઈ ઇલેક્ટ્રિકલ કે પેનલને ચાલુ કે ઓન ઓફ ન કરવી. એના માટેનું એક સ્ટીકર લગાડેલું હોય છે. જો આપણે એને નજરઅંદાજ કરીએ અને એમાં કોઈ પ્રકારના શેડા કરીએ, પેનલને ચાલુ કરી દઈએ, તો જે જગ્યાએ રિપેરિંગનું કામકાજ થતું હોય એ લોકોને શોર્ટ લાગે અને અકસ્માત સર્જાઈ શકે. એટલે આપણું એક કામદાર તરીકે આપણે હંમેશા એ સુરક્ષાનો નિયમ પાળવો કે જ્યાં લોક આઉટ, ટેગ આઉટ લખેલું હોય તેમાં કઈ બાબત નોંધેલી છે, એમાં રિપેરિંગ માટેનો ટાઈમ લખેલો હોય, એ દરમિયાન આપણે પેનલને ચાલુ બંધ ન કરીશું. કામ ચલાઉ જોડાણો. ઔદ્યોગિક એકમોમાં બેટરી ઓપરેટેડ હોય, એટલે કે પાવર સપ્લાય છે એ બેટરી દ્વારા આવતું હોય, તો બેટરીમાં ને એની ઇફિશિયન્સી જળવાયેલી ન હોય તો ચાર્જિંગ કરવું પડતું હોય છે. એ ચાર્જિંગ વખતેના જે દોરડા હોય, જે રેસાઓ કે ઇલેક્ટ્રિકલ વાયર ઉપયોગ કરતા હોય એમાં કામ ચલાવ જોડાણો મારેલા હોય, જેને કારણે એ વ્યવસ્થિત યોગ્ય રીતે ગોઠવાયેલા ન હોય અને રસ્તામાં આવતા હોય તો ઘણા બધી કામદારોના પગમાં આવે અને ખેંચાણને કારણે શોર્ટ વાગી શકે કે પછી ઇલેક્ટ્રિકલી આગ લાગી શકે. અને જો કોઈ જગ્યાએ સાંધા મારેલા હોય, બે વાયરને જોડેલા હોય, તો એ યોગ્ય રીતે એનું જોડાણ હોવું જોઈએ. એને વચ્ચે સ્પાર્ક ન થાય, એનું જોડાણ હોય ટાઈટ હોવું જોઈએ, અને જેથી અને બીજા કોઈ કર્મચારીના પગમાં કે ચાલવામાં એ ન આવે એ પ્રકારનું હોવું જોઈએ. કેબલ સાંધા ખુલ્લા અથવા સરખી રીતે ના કરવા. ઓપન સ્વિચો હોય એમાં આપણે સપ્લાય કનેક્શન કર્યા બાદ સ્વિચોના બોલ ઢીલા રાખેલા હોય અથવા તો યોગ્ય રીતે પીસેલી ન હોય, સ્વિચને ઓપન રાખેલી હોય, સ્વિચ બગડેલ હોય છતાં પણ એનો ઉપયોગ કરવાનો હોય, ઓવરલોડ સ્વિચ સાથે જોડેલું હોય, અને યોગ્ય રેટિંગની જેટલા એમ્પિયરનો લોડ જોતું હોય એટલા જ એમ્પિયરની સ્વિચ વાપરવી જોઈએ. જો વધારે લોડ હોય અને એને અનુરૂપ સ્વિચ જોડાણ ન હોય
તો એમાં સ્પાર્ક, આગ જેવા કારણો બની શકે છે. યોગ્ય ફ્યુઝનો ઉપયોગ ન કરવો. દરેક ફ્યુઝને SWG દ્વારા એનો ગેજ, વાયર ગેજ નક્કી કરેલો હોય. જેટલી સપ્લાય હોય એને પ્રમાણે એ પ્રકારનો ગેજ વાયરનો ઉપયોગ કરવાનો હોય છે. માની લો કે તમે યોગ્ય ગેજનો વાયર ન વાપરેલો હોય તો વધારે સપ્લાય આવવા છતાં એ ફ્યુઝ ઉઠશે નહીં અને વધારે સપ્લાય આપણા એપ્લાયન્સીસમાં જશે, આપણા ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટમાં જશે અને એમાં બગડવાની શક્યતાઓ વધી જશે. એટલા માટે યોગ્ય ફ્યુઝનો યોગ્ય ઉપયોગ કરવો. ઇલેક્ટ્રિકલ સાધનનું જમીન જોડે અયોગ્ય જોડાણ કરેલું હોય, જે અર્થિંગમાં અવરોધક હોય, જેથી પણ ઘણી બધી ઇલેક્ટ્રિકલ અકસ્માતો થઈ શકે છે. ઇલેક્ટ્રિકલ રક્ષણ એટલે શું? તો ઇલેક્ટ્રિકલ રક્ષણ માટે સૌપ્રથમ તો ઇલેક્ટ્રિકલના જોખમો જાણવા જરૂરી છે અને જે ઇલેક્ટ્રિકલ પાવર લાઇનમાં જે સપ્લાય મળે છે એને આપણે ખુલ્લા વાહકનું વાયર, કેબલ, તૂટેલ સ્વિચ, હેવી વોલ્ટેજ લાઇનનો અંદાજ આવે એટલે એનાથી દૂર રહેવું જોઈએ અને એ આપણી ઓવરહેડથી આપણી ઉપરથી 3.5 મીટરના અંતરે રાખેલું હોવું જોઈએ, જેનાથી આપણે ઇલેક્ટ્રિકલ રક્ષણ મળી શકે. ઇલેક્ટ્રિકલ સુરક્ષામાં આગળ જોઈએ તો વીજળી સાથે સંપર્કમાં આવતા મૃત્યુ, દાઝવું, આંતરિક ઈજા, હૃદય નિષ્ફળ જઈ શકે છે. ઇલેક્ટ્રિકલ સપ્લાય એ શરીરમાંથી કયા ભાગમાંથી પસાર થાય છે એના ઉપર આધારિત હોય છે. જો એ શ્વાસોશ્વાસની ક્રિયામાંથી પસાર થાય, શ્વાસોશ્વાસને લગતા આપણા શરીરના ભાગમાંથી પસાર થાય તો શ્વાસોશ્વાસ બંધ થઈ જઈ શકે. હૃદયમાંથી પસાર થાય તો હૃદયમાં હાર્ટ એટેક આવવાની સંભાવના રહેલી છે. એ ઉપરાંત વધારે સપ્લાયને કારણે દાઝી શકાય છે અને આ બધાને કારણે મૃત્યુ પણ થઈ શકે છે. તો ઇલેક્ટ્રિકલ શોક પરોક્ષ ઇજાઓનું કારણ બની શકે છે. ઊંચી જગ્યા પર કામ કરતી વખતે જો શોક લાગે તો માણસ નીચે પડે અને ગંભીર ઈજા થઈ શકે છે. એટલા માટે આપણી પ્રાથમિક સુરક્ષામાં એ ધ્યાન રાખવું રહ્યું કે જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ સાધનો અને એમાં પણ ઊંચાઈ ઉપર કામ કરતા હોઈએ ત્યારે સેફ્ટી બેલ્ટ અવશ્ય બાંધેલો હોવો જોઈએ. રિપેરિંગની જરૂરિયાતવાળા સાધનો હોય એને રિપેર કરવા મોકલવા. રિપેરિંગ અને મેન્ટેનન્સ આ બે બાબતો ઇલેક્ટ્રિક સાધનોમાં ખૂબ જ જરૂરી હોય છે. કોઈપણ વસ્તુ છે એ ચાલી રહેશે એવું નહીં વિચારવાનું. એમાં તમને રિપેરિંગની જરૂરિયાત જણાય તો એને તાત્કાલિક ધોરણે તમારા ઉપરી અધિકારીને એક કામદાર તરીકે, એક ટેકનિશિયન તરીકે તમારે એનો રિપોર્ટ રજૂ કરી રિપેરિંગની જરૂરિયાત છે એવી જાણ કરીને એને રિપેરિંગમાં મોકલવા જોઈએ. ત્યારબાદ ખુલ્લા વાયર દાખલ કરશો નહીં. જ્યારે પણ કોઈપણ વસ્તુનો તમારે કામચલાઉ ઉપયોગ કરવો હોય તો એમાં પિન અવશ્ય લગાડેલું હોવી જોઈએ. જો તમે ખુલ્લા વાયર કોઈપણ પ્લગમાં એન્ટર કરો તો વારે સ્પાર્ક થવાને કારણે એ બોર્ડમાં તો તકલીફ થવાની જ છે, પણ પાવર સપ્લાયની કન્ટિન્યુટી ન રહેવાને કારણે તમે જે કમ્પોનન્ટનો એ સપ્લાયથી ઉપયોગ કરશો એના પણ તકલીફ પડે શકે છે, બગડવાની શક્યતાઓ રહેલી છે. ભીની સપાટી પર કેબલ મૂકવા નહીં. ભીની સપાટી છે એ ખરેખર વિદ્યુતને વધારે આપણે સ્પાર્ક લગાડે છે. ભીની સપાટી ઉપર કેબલ મૂકવો ન જોઈએ. એના માટે પાવર આઉટલેટ ઉપર ઓવરલોડ કરવો નહીં. જે જગ્યાએથી આપણે પાવર લેતા હોઈએ તેની લિમિટ હોય, એના કરતાં વધારે આપણે એમાં પ્લગ ઇન કરીએ તો ઓવરલોડને કારણે એ પાવર કમ્પોનન્ટ ઉપર વધારે લોડ પડશે. વધારે લોડ પડવાને કારણે એની ઉપર સ્પાર્ક, એના વાયરો બળી જાય અને એવી મશીનરીમાં તકલીફ થઈ શકે છે. કેબલ જમીનથી ઓછામાં ઓછો 2 મીટર ઊંચો રાખવો જોઈએ, જેથી કરીને એ આપણા હેડ ઉપર કે ક્યાંય કોઈને અડકે નહીં. જમીન ઉપરનો કેબલ સુરક્ષિત રાખવો, વ્યવસ્થિત ગોઠવેલો હોવો જોઈએ, યોગ્ય સ્થાને રાખેલો હોવો જોઈએ કે જેથી માનવીય આવન જાવનમાં એ અસુરક્ષિત રીતે પગમાં ના આવે. ચેતવણી ચિહ્નો અનુસરવા. જ્યાં ડેન્જર 440 વોલ્ટ કે એવું કંઈ લખેલું હોય તો એ ચિહ્નોથી દૂર રહેવું અને ત્યાં લખેલા સલામતી નિયમોને યોગ્ય રીતે અનુસરવા ખૂબ જ જરૂરી છે. કરવું અને ના કરવુંમાં તમે જોઈએ તો પાવર સોકેટમાં વીજળી ઉપકરણો લગાવતી વખતે સ્વિચ ચાલુ ન હોવી જોઈએ. જો સ્વિચ ચાલુ હોય તો શોર્ટ લાગી શકે છે. અને શોર્ટ લાગવા માટે વધારે જરૂરી એ છે કે શોર્ટ કેવા પ્રકારનો છે. ઘણીવાર AC અને DC આ બે પ્રકારના ઇલેક્ટ્રિકલ શોર્ટ
ઇલેક્ટ્રિકલ કરંટ રહેલા છે. એસી વિદ્યુત પ્રવાહથી તમને ઝટકો લાગી એની નેગેટિવ સાયકલને કારણે તમને છોડી મૂકશે, જ્યારે ડીસી ડાયરેક્ટ કરંટ છે એ તમને જકડી રાખશે. એ ઉપરાંત શરીરના કયા ભાગમાંથી એ પસાર થાય છે તેના ઉપર પણ વિદ્યુતની પ્રવાહની અસરનો આધાર રાખે છે. જો એ બ્રીથિંગ સેન્ટરમાંથી પસાર થાય તો શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ પડે છે. એ હૃદયમાંથી પસાર થાય તો હૃદય બંધ થઈ શકે છે. એ ઉપરાંત વિદ્યુત સપ્લાયના વોલ્ટેજ કેટલા છે એના ઉપર પણ આધારિત છે. જો વધારે વોલ્ટેજ હશે અને ઓછા સમય માટે વધારે વોલ્ટેજ હોય ને ઓછા સમય માટે પણ શરીરમાંથી પસાર થાય તો પણ નુકસાન થઈ શકે છે. અને ઓછા વોલ્ટેજ હોય ને વધારે સમય પસાર થાય તો બની શકે કંઈ તકલીફ પણ ન થાય. એટલે વોલ્ટેજ કેટલા છે એના ઉપર પણ આધારિત હોય છે. એટલા માટે ઇલેક્ટ્રિક ઉપકરણો પ્લગને પકડીને ખેંચો. જ્યારે પણ તમે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરતા હો ત્યારે એનો ખરેખર પ્લગને પકડવો જોઈએ, ના કે એના તારને ખેંચી કે આંચકો મારીને પ્લગમાંથી જુદો ન પાડો. એમ કરવાથી ઇલેક્ટ્રિકલ અકસ્માત સર્જાઈ શકે છે. વીજળીના વાયરને ગરમ પાઇપ, રેડિએટર્સ કે તીક્ષ્ણ પદાર્થો પર ન મૂકો. વીજળીના જે પણ વાયર છે એમાં એની ઉપરનું જે અવરોધક છે, ઇન્સ્યુલેટર છે, એ મહત્વનો ભાગ ભજવે છે. જો તમે એને ગરમ પાઇપ, રેડિએટર્સ કે તીક્ષ્ણ પદાર્થ પર એના ઉપર મૂકો તો એનું ઉપરનું જે ઇન્સ્યુલેટર છે એ ખરાબ થઈ શકે છે. હવે એ ગાર્ડ વગરનું જો તમે વીજળીના વાયરોનો ઉપયોગ કરો તો એ ગાર્ડને કારણે વિદ્યુત પ્રવાહની અસર તમને પણ લાગી શકે છે, તમને શોર્ટ પણ લાગી શકે છે. જોડાણના મુખ્ય સાધનોમાં ખામીયુક્ત ખોવાયેલા પાર્ટ છે તો તે તપાસો. ખરાબ સોકેટમાં ઇલેક્ટ્રિક સાધનો ન જોડો અને બને ત્યાં સુધી જ્યારે પણ ખરાબ સોકેટ તમારા ધ્યાનમાં આવે ત્યારે એને દૂર કરી એને બદલાવવા અથવા તો એનું મેન્ટેનન્સ તાત્કાલિક કરવું. વીજ ઉપકરણો પરના વાયરિંગને તપાસો. જે પણ વીજ ઉપકરણો હોય, પછી એ LCD હોય, LED હોય, TV હોય, એમાં જે પાવર સપ્લાય આવે છે એના એ વાયરિંગને સમયાંતરે તપાસતા રહો. એ તૂટેલા નથી, એ ખુલ્લા નથી, એ ખાસ ધ્યાન રાખો. ખામીયુક્ત વાયરના ક્લેમ્પ તપાસો કે જ્યાંથી વાયર દાખલ થતો હોય કે જોડાણના પ્લગમાં જતો હોય. ઇલેક્ટ્રિકલ પેનલ મીટર અંદર જે ઇલેક્ટ્રિકલ પેનલ મીટર છે કે જ્યાંથી ફેક્ટરીના જુદા જુદા ભાગોમાં વિદ્યુત સપ્લાય જતી હોય છે, એ દરેક માટેનું એક પેનલ મીટર રાખેલું હોય છે. એ પેનલ મીટરમાં કોઈ પણ સ્થાયી કે અસ્થાયી મટીરિયલનો સ્ટોરેજ ન હોવો જોઈએ. જો એ કંડક્ટર પ્રકારનું હશે તો કંડક્ટરને કારણે શોર્ટ સર્કિટ થઈ શકશે. એટલે કોઈ પણ પ્રકારનો મટીરિયલનો સ્ટોરેજ ઇલેક્ટ્રિક પેનલમાં ન રાખવો જોઈએ. કર્મચારીઓને ખાસ ધ્યાન રાખવાનું કે દરેક કર્મચારી હોય એને વીજ પ્રવાહની બ્રેકર પેનલની જાણકારી હોવી જોઈએ. આ બ્રેકર પેનલ છે કે જ્યારે કોઈ પણ વિસ્તારમાં શોર્ટ સર્કિટ થાય, કોઈને શોર્ટ લાગે ત્યારે તાત્કાલિક રીતે આપણે કર્મચારીને જો એ બ્રેકર પેનલની ખબર હોય તો એ ઝડપથી બ્રેકર પેનલ દ્વારા એ ભાગમાં સપ્લાય વોલ્ટેજને બંધ કરી દેશે અને વધારે જાનહાનિને રોકી શકશે, જેનાથી અકસ્માતને નિવારી શકાય. તો દરેક કર્મચારીઓને એ ખાસ ખ્યાલ હોવો જોઈએ કે આપણા એરિયાની વીજ પ્રવાહ બ્રેકર પેનલ કઈ જગ્યાએ છે, એનું યોગ્ય સ્થાન એને ખબર હોવી જોઈએ. કોઈ વીજ ઉપકરણો વીજળીના આંચકા ઉત્પન્ન કરતું હોય, સ્પાર્ક ઉત્પન્ન થતું હોય, ચાલુ બંધ થતું હોય તો એ વીજ પ્રવાહના લીકેજની શક્યતા હોય. તો તે જગ્યાએ ડેન્જર ટેગ કે જેમાં એ વીજ ઉપકરણની માહિતી એ વીજ પ્રવાહ વીજળીના સપ્લાય સાથે કઈ રીતના વર્તે છે એવી ડેન્જર ટેગ એમાં લગાડેલી હોવી જોઈએ, જેથી કરીને આપણા ટાઈમ સ્લોટ પછી આપણે જતા રહીએ ત્યારે કોઈ બીજો કર્મચારી આવે તો એને એ ઉપકરણને ઉપયોગ કરતાં પહેલાં જરૂરી એને માહિતી મળી રહે. અહીં તમે જુઓ છો એ ગાર્ડ વગરનું પકડ વાપરેલું છે, જેથી કારણે એને શોર્ટ લાગે છે. એ ઉપરાંત સીડી છે વ્યવસ્થિત ગોઠવેલી ન હોય અને ઉપરથી હેડલાઇન ઉપરથી પાવર સપ્લાય સાથે જોડાઈ જાય તો શોર્ટ લાગી શકે છે. તેમજ હાથ મોજા ન પહેરેલા હોવા જોઈએ, જેને આપણે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કહીએ છીએ, એ પહેરેલ ન હોય. ઓવરહેડ લાઇન હોય એમાં અવરોધકો હોય અને એને આપણે ધ્યાનમાં ન લીધા હોય તો અકસ્માત સર્જાઈ શકે છે. એ ઉપરાંત ભેજવાળી જગ્યામાં કામ કરતા સમયે શોર્ટ લાગી શકે. સ્પાર્કને કારણે પેટ્રોલિયમમાં કામ કરતા હોય, પેટ્રોલિયમ એરિયામાં તો વીજળીની ગંભીર ઈજા થઈ શકે છે. વીજ આંચકાની તીવ્રતાને નિયત કરતા પરિબળો. તો વીજ આંચકાની તીવ્રતાને કઈ રીતના નક્કી કરવી, તીવ્રતાની કઈ રીતના અસર આપણે ઉપર થશે, એના માટેના જુદા જુદા પરિબળો છે. એમાં
વીજ પ્રવાહ શરીરમાંથી કેટલો પસાર થાય છે. જો એ વધારે સમય માટે પસાર થશે તો વધારે આપણને શરીરમાં ઈજાઓ ઉત્પન્ન કરશે. એ ઉપરાંત વીજ પ્રવાહનો પ્રકાર કેવો છે, એસી કે ડીસી છે. ઓલ્ટરનેટિંગ કરંટ કરતાં ડીસી વધારે હાનિકારક છે. એ ઉપરાંત વીજ પ્રવાહ જો વધારે વોલ્ટનો હોય અને ઓછા સમયમાં પસાર થાય, 440 વોલ્ટ 2 સેકન્ડ રહેતો પણ તકલીફ થઈ, અને જો 110 વોલ્ટ કે 50 વોલ્ટ હોય અને એ લાંબો સમય રહેતો પણ 440 કરતાં ઓછી તકલીફ ઉત્પન્ન થાય. એટલે વીજ પ્રવાહ છે એનો જથ્થો અને કેટલા સમય માટે શરીરમાંથી પસાર થાય છે, શોકનો સમયગાળો કેટલો છે, શોક વખતના વોલ્ટેજ કેટલા હતા, શોક લાગનાર માણસની ઉંમર. જો કોઈ માણસ યુવાન હશે, કામદાર યુવાન હશે, તો એનું રેઝિસ્ટન્સ, શરીરનો જે રેઝિસ્ટન્ટ પાવર છે એ વધારે હોય. એટલા માટે એને શોક લાગવાની જે અસર થશે એ ઓછી થાય, ઓછી ઇજાઓ થશે. એ ઉપરાંત આજુબાજુની પરિસ્થિતિનો પણ ખૂબ જ આધાર રહેલો હોય છે. જો જમીન ભેજવાળી હોય તો વધારે એને શોટ લાગશે, વધારે ઈજા થશે. પ્રાથમિક સારવારનું મિકેનિઝમ કે શોટ લાગ્યા પછી સ્થળ પર જ આપવામાં આવતી સારવારને આપણે પ્રાથમિક સારવાર કહીશું. એ પ્રાથમિક સારવારનું મિકેનિઝમ કેવું હોય તો એના વિશે આપણે વિગતે વાત કરીએ તો સમયના વ્યય કર્યા વગર તુરંત જ એક્શન લેવા, કોઈપણ સમયનો બગાડ ન કરવો અને પ્રાથમિક સારવારની જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી. વિદ્યુત કરંટ છૂટો પાડેલ છે કે નહીં તે સૌપ્રથમ ચેક કરી લેવું. જો કોઈ આપણા મિત્રોને આપણી સાથે ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કોઈ કામદારને શોટ લાગે તો પહેલાં તો એ જોવું રહ્યું કે એને વિદ્યુત કરંટથી છૂટો પાડેલ છે કે નહીં. જો છૂટો પાડેલ ન હોય તો પહેલું કોન્ટેક્ટ સ્વિચ બંધ રાખવી. જે પાવર સપ્લાયની જે સ્વિચ હોય એને પહેલાં તો બંધ કરવી અથવા પ્લગ દૂર કરવો. આમ શક્ય ન હોય તો કોઈ ઇન્સ્યુલેટિંગ મટીરિયલની ઉપર ઊભા રહેવું. જો પાવર સપ્લાય બ્રેકઅપ પેનલ સુધી તમે પહોંચી શકતા ન હો અથવા તો તમારા વર્ક એરિયાથી બહુ દૂર હોય તો એવા સમયે તમારે કોઈ પણ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કે જે વિદ્યુતનું અવાહક હોય એવા મટીરિયલની ઉપર ઊભા રહેવું, અને એમાં લાકડું હોય, રબર હોય, પ્લાસ્ટિક હોય, એના દ્વારા તમે પોતાની જાતને ઇન્સ્યુલેટર કરી વ્યક્તિને ખેંચી અથવા દબાણ આપી કોન્ટેક્ટથી છોડાવો. પણ એ ખાસ ખ્યાલ રાખો કે પાવર સપ્લાય ચાલુ હોય, વ્યક્તિ ચોટેલ હોય, એનો કોન્ટેક્ટ હોય પાવર સપ્લાય સાથે, અને આપણી પાસે સ્વિચ બંધ કરવાનો ટાઈમ ન હોય તો આપણે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ સિવાય એમને છૂટા પાડવાનો, ઇલેક્ટ્રિક કરંટથી દૂર કરવાની કોશિશ ન કરીશું. નહીંતર આપણે પણ એમાં આપને પણ સપ્લાયના કોન્ટેક્ટમાં આવતા આપને પણ શોર્ટ લાગી શકશે. એટલે ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ વ્યક્તિને સપ્લાયથી છૂટો પાડવા માટે લાકડું, રબર, પ્લાસ્ટિક જેવા ઇન્સ્યુલેટિંગ મટીરિયલનો ઉપયોગ કરવો. જો તમે પોતે ઇન્સ્યુલેટેડ થયેલ ન હોય તો જ્યાં સુધી સર્કિટ બંધ ન થાય અથવા વ્યક્તિ ઇક્વિપમેન્ટથી દૂર ન થાય ત્યાં સુધી તેને ખુલ્લા હાથથી અડકવું નહીં. વ્યક્તિ હવામાં હોય તો તે પડે નહીં તેનું ધ્યાન રાખવું. ઘણીવાર વીજ પોલ ઉપર કામ કરતી વખતે ઘણા કામદાર મિત્રો છે એ સેફ્ટી બેલ્ટ બાંધતા ન હોય. એના કારણે શું થાય, શોર્ટ લાગે એટલે જમીન પર પડે અને એને ગંભીર ઇજાઓ થઈ શકે. એટલે ઊંચાઈ પર કામ કરતા હોય અને ઇલેક્ટ્રિકલ કામ કરતા હો ત્યારે સલામતી માટે સેફ્ટી બેલ્ટ બાંધવો જરૂરી છે. વિદ્યુત શોકની સારવાર. તો પ્રાથમિક સારવારમાં કે જ્યારે સ્થળ પર જ સારવાર કરવી હોય ત્યારે, અને એ પણ વિદ્યુત શોકની સારવાર કરવી હોય ત્યારે આપણે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌપ્રથમ મેડિકલ મદદ માટે આપણે માણસ મોકલવો, અને માણસ ન આવે ત્યાં સુધી આપણે પ્રાથમિક સારવાર એને આપીશું. એમાં જો ઇલેક્ટ્રિકલ બર્ન્સ હોય, જ્યારે વ્યક્તિને શોક લાગે છે ત્યારે કરંટ તેના શરીરમાંથી પસાર થાય છે ત્યારે તે દાઝે છે. જ્યાં સુધી શ્વાસોચ્છ્વાસ પરત ન આવે ત્યાં સુધી દાઝેલા ભાગ ઉપર પ્રાથમિક સારવાર આપવાના બદલે દર્દી નોર્મલ શ્વાસોચ્છ્વાસ ઉપર આવે તેવી સારવાર કરવી. એટલે કે દાઝેલ હોય તો દાઝેલા ભાગને ખુલ્લો રાખવો અને શ્વાસોચ્છ્વાસ ચેક કરો. જો શ્વાસોચ્છ્વાસ નિયમિત ન હોય તો જ્યાં સુધી પાછો ન આવે ત્યાં સુધી એને કોઈ પ્રકારની સારવાર ન આપવી. વધુ પડતું દાઝવું હોય તો દાઝેલા ભાગ વધુ દર્દ કરે છે. શરીરનો વધુ પડતો ભાગ દાઝેલ હોય તો કોઈ સારવાર આપ્યા વગર ખુલ્લી હવા આવવા દેવી. આનાથી દર્દ ઓછું થશે. વધુ પડતું લોહી વહેતું હોય
તો ખૂબ પ્રમાણમાં લોહી વહેતું હોય તો તેને ગંભીરતાથી લઈ મેડિકલ સારવાર આપવી. પ્રાથમિક સારવાર તરીકે ઘા ઉપર દબાણ આપી લોહી વહેતું અટકાવવું. હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત શોક છે એ શરીરના કયા ભાગમાંથી પસાર થાય છે એ ભાગ ઉપર એની અસર હોય. જો બ્રીથિંગ સેન્ટર શ્વાસોશ્વાસને આપણા જે કમ્પોનન્ટ છે શરીરના, જો એમાંથી પસાર થાય તો એનો શ્વાસોશ્વાસ મંદ પડી જાય છે અથવા બંધ થઈ જાય છે. તેવા સમયે સેલ્વેસ્ટરની પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે એનો શ્વાસોશ્વાસ નિયમિત કરી શકીએ છીએ. તો એના માટે દર્દીને ઊંધો સુવાડી તેના ખંભા નીચે ઓશીકું મૂકો. દર્દીને કાંડામાંથી પકડી ઊંચા કરી માથા પાસે જમીન ઉપર રાખો, જેથી ફેફસામાં હવા મારફતે ઓક્સિજન જશે. આપણું પ્રાથમિક સારવારમાં સેલ્વેસ્ટરની પદ્ધતિમાં આપણી પ્રાથમિક પ્રક્રિયા એ છે કે એનો શ્વાસોશ્વાસ એના ફેફસામાં ભરાય, હવા એના ફેફસામાં ભરાય અને ફરી હવા ફેફસામાંથી બહાર કાઢવી. તો એના માટે દર્દીને કાંડામાંથી પકડી ઊંચો કરી માથા પાસે જમીન ઉપર રાખો, જેથી ફેફસામાં હવા મારફતે ઓક્સિજન જશે. ત્યારબાદ દર્દીને હાથની મદદથી પીઠ ઉપર હળવેકથી દબાણ આપો, જેથી ફેફસામાંથી હવા નીકળશે. એ જ પ્રમાણે સેફ્રોન પ્રેશરની રીતમાં દર્દીને ઊંધો સુવાડી એક હાથ તેના માથાની નીચે રાખો, બીજો હાથ વાળી માપ તેના ઉપર એવી રીતે ટેકો કે તે નાક અને મોં દ્વારા શ્વાસ લઈ શકે. દર્દીની સાથળ ઉપર તમારા ઘૂંટણને ટેકો અને તમારા બંને હાથ દર્દીને પાછળી પાસે રાખો. દર્દીના ફેફસા ઉપર પ્રેશર આવે તે રીતે ક્રિયા 12 થી 15 વખત કરવી, જેથી ફેફસામાંથી હવા બહાર નીકળી શકે. આ રીતે પ્રેશરની રીતથી હવાને ફેફસામાં ભરાવી અને ફરી બેક પ્રેશર આપવાથી હવાને ફેફસામાંથી બહાર કાઢવી. એ સેફ્રોન પ્રેશરની રીતથી 12 થી 15 વખત કરવાથી એનો શ્વાસોશ્વાસને નિયમિત કરી શકાય છે. તો આજે આપણે ઇલેક્ટ્રિકલ સેફ્ટી અને પ્રાથમિક સારવાર વિશે અભ્યાસ કર્યો. ઇલેક્ટ્રિકલ સેફ્ટીમાં જે સપ્લાય વોલ્ટેજ હોય એની સાથે કામ કરતા હોય ત્યારે જરૂરી સલામતી કઈ રીતના રાખવી, કોઈ મશીનરી બગડેલી હોય તો એનું તાત્કાલિક રિપેરિંગ કરવું. ખાસ યાદ રાખવું કે ગાર્ડ વગરના જે સાધનો છે, હેન્ડ ટૂલ્સ છે, એનો ઉપયોગ ન કરવો. એ ઉપરાંત જે મશીનરી છે એનું ગાર્ડ હોયેલું હોવું જોઈએ, એમાં હાઉસકીપિંગ હોયેલું જોઈએ. એમાં જો કોઈ કનેક્શન, કોઈ કામ ચલાવ જોડાણ હોય તો બને ત્યાં સુધી એને દૂર કરવું અથવા તો એમાં સ્પાર્ક ન થાય એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ જો ઇલેક્ટ્રિક શોક કોઈને લાગ્યો હોય તો સૌપ્રથમ તો પાવર સપ્લાય બંધ કરવી. ત્યારબાદ ઇન્સ્યુલેટર મટીરિયલ, એમાં લાકડું હોય, પ્લાસ્ટિક હોય, એના દ્વારા દર્દીને છૂટો પાડવો અને તાત્કાલિક સારવાર, જેને પ્રાથમિક સારવાર જે સ્થળ ઉપર જ આપવામાં, એમાં શરીરમાંથી વિદ્યુત પ્રવાહ કઈ માર્ગે પસાર થયો છે. માનો કે બ્રેથિંગ પોઈન્ટમાંથી પસાર થયો હોય તો શ્વાસોશ્વાસ બંધ પડી શકે છે. તો શ્વાસોશ્વાસ માટે સેલ્વેસ્ટરની પદ્ધતિ અને સેફ્રોનની પદ્ધતિનો ઉપયોગ કરી ફેફસામાં હવા ભરવી અને બહાર કાઢીને આપણે શ્વાસોશ્વાસ નિયમિત કરી શકીએ છીએ. એ ઉપરાંત જો બર્ન્સ થયું હોય તો એને યોગ્ય એનો ઘા ખુલ્લો રાખવો અને એ પ્રમાણે પ્રાથમિક સારવાર આપી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.